હાઈવેનું કામ પૂરું થશે। રાજકોટ જેતપુર 6 લેન નેશનલ હાઈવેનો મંદ ગતિથી ચાલતા કામથી વાહન ચાલકો પરેશાન છે। સવાર અને સાંજ આ રોડ પરથી નીકળવું એટલે માથાનો દુખાવો। અનેક કિલોમીટર સુધી લાગતી વાહનોની લાઈન। આ મામલે ઝી 24 કલાકે અનેક વખત ધારદાર અહેવાલો બતાવ્યા છે। હવે આના પડઘા ગાંધીનગર સુધી પડ્યા। મુખ્યમંત્રીએ મોટો આદેશ કર્યો। જુઓ સરકારે શું એક્શન લીધું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ જેતપુર 6 લેન નેશનલ હાઈવે, જેનો ખર્ચ 1204 કરોડ રૂપિયા, પણ વાહન ચાલકો માટે આ હાઈવે હવે માથાનો દુખાવો બની ગયો છે। 3 વર્ષમાં માત્ર 22 કિલોમીટરનું કામ પૂર્ણ થયું અને બાકીનો 45 કિલોમીટર રોડ હજુ અધૂરો છે। દરરોજ 2 થી 3 કલાકનું ટ્રાફિક જામ, ખરાબ રસ્તા અને ટોલ ભરવાની મજબૂરીએ વાહન ચાલકોને હેરાન કર્યા છે। અહીંથી રાજકોટ જવા માટે પિછડિયા ટોલ ટેક્સ પાસે 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે। આ રોડના હિસાબે પિછડિયા ખાલી જેતપુરથી પિછડિયા સાહેબ ક્રોસ કરવામાં ટ્રાફિક ખાલી 2 કલાકનો નડે છે। 2 કલાક આવવાનો રાજકોટથી જેતપુર આવવા માટે નડે છે। આટલી ધીમી કામગીરી આ લોકો કરે છે। કોન્ટ્રાક્ટર વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાપરવાહીએ હદ વટાવી દીધી છે। ટ્રાફિક ડાયવર્ઝન અને રોડ મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટીએ સતત બીજા મહિને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। આ પહેલા પણ આ કંપનીએ 2 વખત દંડ થઈ ચૂક્યો છે, પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। સાવ ગોકળ ગાયની સ્પીડે કામ ચાલે છે, તો આનું ખરેખર કંઈક સરકારે વિચારવું જોઈએ। ખાલી નવી યોજનાઓનું આયોજન કરીને રીબીનો કાપવામાં રસને બદલે આવા બધા કામમાં થોડું ધ્યાન દેવું જોઈએ। સરકારી હોય પછી બાદમાં માફી પણ મળી જતી હોય, એટલે એ દંડ બંધનું કંઈ એટલું હોતું નથી। પણ ખરેખર સરકાર અથવા તો નીતિન ગડકરી સાહેબ અથવા તો ખુદ મુખ્યમંત્રીએ આ રોડ પર બાય કાર નીકળવું જોઈએ। વાહન ચાલકોની ફરિયાદોના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા। મુખ્યમંત્રીએ ઇમરજન્સી બેઠક બોલાવી રાજકોટ પાલિકા, ગુજરાત ગેસ, GWIL, રેવન્યુ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ઝાટકણી કાઢી। 3 મહિનામાં 15 બ્રિજ ખોલવાનું અલ્ટિમેટમ આપ્યું અને ઝડપી કામગીરીનો આદેશ પણ આપ્યો। एक संकलन मीटिंग हुआ सभी डिपार्टमेंट के साथ में, और सीएम साहब ने डायरेक्शन दिया है सभी को मिल के जो भी हिंड्रेंस आ रही है प्रोजेक्ट को कंप्लीट करने में, उनको टाइमली रिजॉल्व करना है और प्रोजेक्ट को विद इन ईयर कंप्लीट करना है। हाँ, अभी टोटल 19 ब्रिजेस को हमने ओपन किया था, उसमें से 4 ब्रिजेस को कंप्लीट हो गया, उसमें ट्रैफिक भी हमने डाइवर्ट कर दिया है। फिर नेक्स्ट रिमेनिंग जो 15 ब्रिजेस हैं उस पर बहुत जोर शोर से काम चल रहा है, और हम पूरा ट्राई कर रहे हैं कि दिसंबर तक सारे ब्रिजेस को कंप्लीट कर दें। तो रिमेनिंग जो बैलेंस 11 ब्रिजेस हैं उसको भी नेक्स्ट मंथ के बाद में ओपन कर रहे हैं, और ट्राई कर रहे हैं कि नेक्स्ट जून तक में वो ब्रिजेस भी कंप्लीट हो जाए, और पूरे प्रोजेक्ट का काम सितंबर 2026 तक कंप्लीट करने का टारगेट है। પણ વાહન ચાલકોનો પ્રશ્ન છે કે ખરાબ રસ્તા પર ટોલ શા માટે? ઝી 24 કલાકના અહેવાલ બાદ સરકાર એક્શનમાં તો આવી છે, પણ હવે જોવું રહ્યું કે આ વાયદા પૂર્ણ થશે કે ફરી એકવાર અધૂરા રહેશે। રાજકોટ જેતપુર હાઈવેની આ ગાથા હવે ક્યાં વળાંક લેશે? નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।